વેલકમ ટુ રશ્મિ ચેનલ. આજે ઓગસ્ટના ફર્સ્ટ વીકમાં બ્રેસ્ટ ફીડિંગ વીકમાં હું આજના વિડીયોમાં તમને બ્રેસ્ટ ફીડિંગ વિશે થોડી માહિતી આપીશ. ડિટેલ્સમાં મારા ચેનલ્સમાં મેં વિડીયો મૂકેલા છે, એ તમે જોઈ શકો છો. તો બ્રેસ્ટ મિલ્ક સૌથી માતાએ શરૂઆતમાં બધાને પ્રશ્ન ઘણી વખત હોય છે કે પહેલું દૂધ ક્યારે પીવડાવવાનું. તો ડિલિવરી થાય એટલે અડધા કલાકમાં માતાએ પોતાનું દૂધ બાળકને પીવડાવવું જોઈએ. CS થયેલું હોય તો કલાક સુધીમાં, એટલે અડધા કલાક કે કલાકની અંદર તરત જ માતાએ પોતાનું દૂધ પીવડાવવાનું હોય છે. બાળકને ફક્ત અને ફક્ત માતાએ 6 મહિના સુધી પોતાનું જ દૂધ પીવડાવવાનું હોય છે. ઉપરનું કશું મધ ચટાડવાનું હોતું નથી, ઉપરનું કંઈ પણ વસ્તુ આપવાનું, પાણી પણ આપવાનું હોતું નથી. ફક્ત અને ફક્ત માતાએ પોતાનું દૂધ પીવડાવવાનું હોય છે. એના કારણે માતા અને બાળકને સામાજિક ફાયદા કયા કયા થાય છે, એના બેનિફિટ ઓફ મધર, બેનિફિટ ઓફ ચાઇલ્ડ, એનો વિડીયો ડિટેલ્સમાં મેં ઉતારેલો છે, મારી ચેનલ પર જુઓ. પછી ટાઈમિંગ, તો બાળકને 2-2 કલાકે માતાએ પોતાનું દૂધ પીવડાવવું જોઈએ. ઘણી વખત બાળકને મૂકીને બહાર જવાનું હોય તો માતાએ પોતાનું દૂધ વાટકીમાં કાઢીને ફ્રીજમાં મૂકીને જઈ શકે છે. તો એ દૂધ બાળકને તમે પીવડાવી શકો છો. એ દૂધ 36 કલાક સુધીને બગડતું નથી. દૂધ ના આવતું હોય તો માતાએ લિક્વિડ વધારે પીવાનું છે, પ્લસ માતાએ પણ વેક્સિન લેવાના છે અને બાળકને પણ ટાઈમ ટુ ટાઈમ વેક્સિન અપાવવાના છે. હવે બાળકને કેવી રીતનું દૂધ પીવડાવવાનું, એટલે કેટલા ટાઈમ સુધી? તો બાળકને 2-2 કલાકે માતાએ દૂધ પીવડાવવાનું હોય છે. દર 2 કલાકે માતાએ દૂધ પીવડાવવાનું હોય છે. પહેલા એક બાજુની છાતીમાં, એટલે કે ડાબી બાજુ કે જમણી બાજુ, કોઈ પણ એક છાતીમાં 15 થી 20 મિનિટ સુધી સળંગ એક જ બાજુએ દૂધ પીવડાવી લેવાનું હોય છે. જેના કારણે બધા જ જાતના વિટામિન્સ, પ્રોટીન્સ, મિનરલ્સ બધું બાળકને મળી રહે છે. તેનો વિડીયો પણ મેં તમને આગળ ડિટેલ્સમાં જણાવેલું છે. પછી બીજી વખત 2 કલાક પછી બીજી વખત પીવડાવો ત્યારે જમણી બાજુ દૂધ પીવડાવવાનું છે. દૂધ પીવડાવીને બાળકને ખભા પર મૂકીને થપથપાવવાનું છે. ખાસ બાળકને અડધી વખતે હેન્ડ વોશ એટલે હાથ ધોવા ખૂબ જ જરૂરી છે. જેવી રીતના બાળકની કાળજી રાખવી એટલી જરૂરી છે, એવી રીતના માતાએ પણ પોતાની કાળજી જરૂરી છે. દૂધ આવવા માટે માતાએ હાઈ પ્રોટીન ડાયટ રેગ્યુલર વ્યવસ્થિત લેવું જોઈએ. માતાએ આરામ કરવો જોઈએ અને પાણી વધારે પ્રમાણમાં પીવાનું છે. બાળકને તમે દૂધ પીવડાવો છો એટલે 2 થી 3 લીટર પાણી ને પ્લસ બાળકને દૂધ પીવડાવો એટલે એના ભાગનું પાણી તમારે વધારે 500 ml જેવું પાણી વધારે પીવાનું છે. દૂધ પીવડાવવા માટે બાળકને સપોર્ટ વ્યવસ્થિત આપવાનો. દૂધ પીવડાવવું એ ખૂબ જરૂરી છે. તમે ઘણી વખત બધા એમ કે શરૂઆતનું દૂધ હોય છે એ પીળા કલરનું જાડું દૂધ છે એ ફેંકી દે છે, તો એવું કરવાનું નથી. એ દૂધ એ ખૂબ જ મહત્વનું છે. પહેલું દૂધ શરૂઆતમાં ડિલિવરી પછી તરત જ જે પહેલું દૂધ આવે છે એ બાળકને પીવડાવવું ખૂબ જ મહત્વનું છે. એ દૂધ ફેંકી દેવું જોઈએ નહીં. એ દૂધ ગોલ્ડ છે, બાળક માટે એક જાતનું વેક્સિન છે અને ગોલ્ડ લિક્વિડ પણ કહેવામાં આવે છે, એટલે એ દૂધ ખાસ પીવડાવવું જોઈએ. આપણે તમે જોયું છે કે પ્રાણીઓ, પક્ષીઓ કોઈ દિવસ પોતાના બચ્ચાને બીજા કોઈનું દૂધ કે ઉપરનું કશું પીવડાવે છે? નથી પીતા. તો આપણે પણ આપણા બાળકને માતાનું જ દૂધ પીવડાવવું જોઈએ. એના કારણે ખૂબ જ ફાયદા થાય છે. પૈસા એ બચે છે, તમારી મહેનત એ બચે છે, બાળક હેલ્ધી રહે છે, બાળકનું વજન વધે છે, મેન્ટલી ગ્રોથ વધે છે, શારીરિક ગ્રોથ વધે છે. આ ઘણા બધા ફાયદા થાય છે. પ્લસ બાળકને ઇન્ફેક્શન લાગતું નથી. ગરમ દૂધ મળી જાય છે, જ્યારે જોઈએ ત્યારે, જે ટાઈમે જોઈએ, જ્યાં જોઈએ ત્યારે બાળકને દૂધ મળી રહે છે. એટલે બ્રેસ્ટ ફીડિંગના મારી ચેનલમાં ઘણા બધા વિડીયો મેં મૂકેલા છે અને બ્રેસ્ટ ફીડિંગ વીક, આખું વીક ઉજવીએ છીએ એના પરથી જ આપણને ખ્યાલ આવે છે કે બ્રેસ્ટ ફીડિંગનું મહત્વ કેટલું બધું છે. તેથી બાળકને માતાએ પોતાનું જ દૂધ પીવડાવવું જોઈએ. બીજું ઉપરનું કશું પણ પીવડાવવું જોઈએ નહીં. થેન્ક યુ.
આજનો મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.